કે ભગવાન એટલે શું, અર્થાત ભગવાન એ કોણ છે? તો આપણી આધ્યાત્મિક સંસ્કૃતિમાં લગભગ ભગવાન શબ્દ જ વિશેષતાવાળો છે. ભગવાનનો અર્થ થાય છે જે કોઈ કાળે પણ માતાની યોનિમાં આવે જ નહીં અથવા તો ભંગમાં આવે જ નહીં તે ભગવાન છે. જેમ ગોળમાં ગળપણ ખરું પણ નજરમાં તો કદાપી આવે જ નહીં, અને જે નજરોમાં આવે તે ગળપણ છે જ નહીં. એમ જેટલી 84 લાખ યોનિમાં જ આવ્યા છે કે આવશે એ થાવર જંગમ કોઈ પણ ભગવાન તો હોય જ નહીં. આમ ઇન્દ્રિયોવાળો કે ઇન્દ્રિયોના અંદર કદાપી પણ ભગવાન હોતો નથી. દાખલા તરીકે દાગીનાની નામરૂપવાળી કોઈ પણ બાબત સોનામાં આવતી નથી, અગર તો તે નામરૂપમાં સોનું ક્યારે પણ આવ્યું જ નથી. ટૂંકમાં જેને મા બાપ કદાપી પણ હોય જ નહીં, કે સાહેબ સબકા બાપ હૈ, એમ એટલે કે ભગવાન કોઈનો પણ છોકરો કે છોકરી થાય જ નહીં, માટે જ તે કોઈનો બાપ પણ નથી. આમ જગતના કોઈ પણ સંબંધ કે વ્યવહારોવાળો ભગવાન હોઈ શકતો જ નથી, અને તેનામાં પણ કોઈ જ પ્રકારના વ્યવહારો ઘટતા નથી. એટલે નિરાંત મહારાજ પણ કહે છે કે ઉત્પત્તિ પરલા નહીં હમારે. આમ તે વ્યવહારોવાળો કે વ્યવહારોમાં પણ ના જ હોય, તે સર્વ વ્યવહારોથી કોઈક અલગ બાબત જ છે એવા ભાવનું નામ એ જ ભગવાન છે. છતાં પણ દીપકના પ્રકાશથી જ બધું ઉજળું જણાય છે, તેમ ભગવાનની સત્તાથી જ આ બધું થાય છે. તેમ છતાં પણ વિશેષતા તો એ છે કે ભગવાન કોઈ દિવસ પણ એકદેશી કે સ્થાયી તો હોય જ નહીં. કોઈ પણ દેશ કાળ તથા વસ્તુમાં જે ન હોય તે ભગવાન કહેવાય જ નહીં. જેમ ચોમાસાનો વરસાદ બધે જ થાય છે, પરંતુ માવઠો હોય છે તે કોઈક એક જ જગ્યાએ હોય છે, તેમ જે એક જગ્યાએ જ પ્રગટ થાય અને બીજાને ખબર જ ના હોય તે ભગવાન કહેવાય નહીં. આવો માવઠો તે ઓંધીનો માવઠો છે, અને તે માવઠેથી ખેતી પાકે નહીં. એમ વચ્ચે વચ્ચે જે કોઈ અવતારો કે વિભૂતિઓ પ્રગટ થાય છે એ નાના મોટા કાર્યો કરીને લય થાય છે, એ ખરેખર ભગવાન નથી, પણ એ એક પ્રકારની લીલા છે. કારણ કે જે ભગવાન હોય તેને તો આ નાશવંત જગત વિશે કોઈ જ પ્રયોજન નથી. ઉપરને કહ્યું એ અવતારવાદ કદાચ કહી શકાય, પણ એ 6 અવતારો હોય છે. પરમાત્મા કોઈક અલગ વાત છે. એટલે તથા આવવાનું કે કાર્ય કરવાનું કંઈક બાકી કે કોઈ પણ હેતુ ભગવાનને હોતો નથી. આ તો જે આવે છે તે બધા જીવો જ છે. પછી કોઈ ક્ષણિક હોય, કોઈ ચિરકાળ હોય, અગર તો કાયમ સુધી ચિરકાળ લાંબા સમય પર્યંત હોય. બાકી તે સર્વ કર્મ અનુસાર જન્મ લઈ આ જગતમાં નાના મોટા કર્મો કરે છે. ભગવાન કોઈ દિવસ પણ ગણતરીની સંખ્યાવાળો ન હોઈ શકે કે જેથી આપણે તેને 1, 10 કે 24 એવો ક્રમ આપી શકીએ. ભગવાન તો જાહેર ના થાય અને ખાનગી પણ ના હોય. વળી તે અક્ષર આંકડા કે વ્યંજનનો વિષય થાય જ નહીં.
જેથી તેનું વર્ણન લખાણ કે શબ્દમાં અથવા ફોટા કે ચિત્રામણમાં લાવી શકાય. વળી જે ધર્મી લોકોને બચાવે અને અસુરોને મારે એને ભગવાન ના કહેવાય. કારણ કે જે ધર્મ અને અધર્મ પક્ષપાતમાં આવે તેને કઈ રીતે ભગવાન મનાય? ભગવાન તો ખરેખર નિષ્પક્ષપાતી જ હોય છે. તે ભક્તોને તારે અને સ્વર્ગમાં લઈ જાય, બીજાને નહીં. આવો ભગવાન તો હોય જ નહીં. વળી જેને કોઈ પણ વસ્તુ અગ્નિ, પાણી, વાયુ, હથિયારો, શબ્દો, વિષયો કે જગતની કોઈ પણ નાની મોટી વસ્તુ કે વ્યક્તિ જેને કોઈ પણ નુકસાન પહોંચાડી જ ના શકે એને જ ભગવાન કહેવાય છે. જે સર્વનું અધિષ્ઠાન અને બંધારણ છે. જેમ વિજ્ઞાન ભાષામાં અણુ, પરમાણુ, ત્રસરેણુ, દ્રવ્યણુ છે એ રીતે જેને સંપૂર્ણ શુદ્ધિ નથી તેવો શંકર, વિષ્ણુ, બ્રહ્મા, મહેશ, રામકૃષ્ણ, રામદેવ, નકળંગ, નિરાકાર, નિર્ગુણ, શૂન્ય, શક્તિ, મહાદેવ, ગણેશ એવા તો અનંત ભગવાન અને રૂપ તથા કર્મોવાળા નામ માને છે. કે જેને સંપૂર્ણ શુદ્ધિ નથી એ બીજા કોઈકને બીજું રીતે માની લેતા હોય છે. પરંતુ એવો એક તો બતાવો કે જે દ્રષ્ટિગોચર થયા જ ના હોય. કોઈના કંઈ ને કંઈ સંબંધી, વેરી કે વિષયથી મુક્ત હોય. કોઈએ હિમાલયમાં તપ કર્યા છે તો કોઈએ વનવાસ વેઠ્યા છે. કોઈએ મંત્રોમાળા કે યોગ કર્યો છે તો કોઈએ જ્ઞાન કથ્યો છે. કોઈ વિરહમાં છે તો કોઈ રાગ વૈરાગ્યમાં છે. કોઈએ ઉપવાસ ખેંચ્યા છે તો કોઈએ કોઈને કોઈ અવનવું કર્યું જ છે. ટૂંકમાં કોઈ કર્તામાં, કોઈ અકર્તામાં, કોઈ પરચા પુરાવામાં તો કોઈ ચમત્કારમાં, કોઈ દોડધામમાં તો કોઈ બિલકુલ સ્થિર. બાકી એક પણ એવું નથી કે જે આ જગતની કોઈને કોઈ લેવા દેવા જેના ના હોય. કારણ કે આ તો આપણે એક સ્થાયી અને અમુક અગર તો કોઈ તરફ રાખીને આપણે આગવો કોઈ પરમાત્મા માન્ય કરી લીધો છે. વાસ્તવિકતામાં આવું હોય નહીં. રામકૃષ્ણાદિ પણ જન્મ્યા, કર્મો કર્યા, જીવ્યા અને છેવટે ગયા. શું ભગવાન હોય તો આ રીત છે? પણ કંઈક વિશેષતા કોઈકમાં છે. માટે કંઈક ને કંઈક કહેનાર, માનનાર કે ઓળખનારની ક્યાંય ભૂલ તો છે જ. કારણ કે પરમાત્મા ભગવાન એ કોઈ તટસ્થ હોઈ શકતો નથી. એકનો હોય ને બીજાનો ના હોય એવું નહીં. શું તેમના પૂર્વજો ન હતા અને તેમના વંશવેલા નથી? બધું જ છે. તો તેમને કઈ રીતે ભગવાન માનવા જોઈએ? એ ધર્મના અવશ્ય કામો, શાંતિની અવશ્ય સ્થાપના કરી છે. પરંતુ એ કોનું આરાધન કરતા હતા? એમ કોઈક પરમાત્મા ભગવાન છે. ઘણાના કાર્યોમાં વિઘ્નો આવ્યો છે તો ઘણાએ બીજાની મદદ પણ લીધી છે. ઘણા પ્રસન્ન થયા છે તો ઘણાએ શાપ પણ આપ્યા જ છે. એટલે શું વાલાવેરી નથી ગણ્યું? શું એક જ દુકાનની સાકર બે ગ્રાહકોને મીઠી કડવી લાગશે? શું ભગવાન કોઈના આશ્રમે ભણવા કે કોઈ પણ શીખવા જાય ખરા? સર્વ જેની આશા કરે છે એવો કોઈ પણ એક વ્યક્તિ, શંકરાચાર્ય, કબીર, ચાહે તો કોઈ પણ વ્યક્તિ કે સંન્યાસી સુપંથ કે સંપ્રદાય સ્થાપીને ભગવાન પ્રગટ કરી શકશે ખરો? વિશ્વનો કયો નિયમ કે ટેક પ્રતિજ્ઞા એવી છે કે જે ભગવાનને હલાવી શકે? માત્ર એક સત્તા જેની છે એમાં એ ભગવાન છે. એમાં કોઈથી કશું આગું પાછું અગર તો પરિવર્તન કે હિલચાલ થઈ શકે તેમ નથી. એ જ થાવર જથારથ જેમના તેમ છે એ ભગવાન છે. ઇન્દ્રિયોની શું તાકાત કે બળ છે કે તે ભગવાનને જાણી લે? કારણ કે ઇન્દ્રિયોવાળો તો ભગવાન જ ના હોય. વળી કયા આસનની કે પ્રચંડ યોગની તથા કઈ શૂન્યની એવી શક્તિ છે કે જે ભગવાનને બતાવી દે? કોઈ જ નથી.
આ કોઈને તોડવાનો અગર તો દુઃખરૂપ થાય એ માટે નથી આ વિડીયો, પરંતુ હજુ એ આપણી વિચાર શક્તિને આગળ લઈ જવાની જરૂર છે. હજુ એ આપણી સમજમાં જે આવવું જોઈએ એ સમજને હજુ એ આપણે વેગ કરવાની જરૂર છે. અને બાકી આજુબાજુ જે વૃત્તિઓના અવળહવળ વેગો જતા હોય એને વળીને પાછા સમજણના ઘરમાં લાવીને એ સમજણને આગે કૂચ કરાવીએ તો ખબર પડે કે આપણા ઋષિમુનિઓ, શાસ્ત્રો, વિદ્વાનો એ ભગવાન કોને કહે છે. શું ભગવાન ઉપર બીજા કોઈનું દબાણ છે? તો ના, કારણ કે બધો જ એનાથી ડરતો કે શોધતો જ ફરે છે. કોઈને ઘડીનો પણ ઝંપવારો નથી. સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, અગ્નિ, વાયુ, જળ, મૃત્યુ, યમ, અવતારો, દેવી દેવતા, શક્તિ, વ્યક્તિ કોઈ પણ સ્થિર નથી કે જે આવાગમન તથા કર્મો કરતો ના હોય. દાખલા તરીકે રાજાને કોઈ એના કર્મચારીઓએ જોયો જ નથી. એ બધાય ગભરાય છે કે નથીને નજરે પડી ગયા તો આપણને આપણા કાર્યમાં ખલેલ થઈ પડશે, ભૂલ દેખાશે તો આપણને સસ્પેન્ડ કરશે. એમ કોઈ અગમ્ય શક્તિ, કોઈક વિજ્ઞાનની ખોજ જેને આપણે કહેતા હોય, એ કોઈ એવી રીતે છે કે જેથી બધા આપણે હલનચલન અગર તો આવાગમન કરી રહ્યા છીએ એ ભગવાન કદાચ કહી શકાય છે. એવા ભગવાનને એવા તે કયા નામનો, રૂપનો કે ગુણ, કર્મનો મોહ હોય કે તે નામ, રૂપ, ગુણ પોતે ધારણ કરવા સહમત થાય? એનાથી શું અજાણ્યું છે? અગર તો એને શનો મોહ છે તે કોઈને કોઈ ધારણ કરે, કારણ કે સર્વ કોઈ પણ તેનાથી અજાણ્યું તો ના જ હોવું જોઈએ. અંતર્યામીનું નથી અજાણ્યું. એમ કોઈ પણ મંત્ર, તંત્ર, માળા, એમ તાળા, માતા, મહાદેવ, તંત્ર, દોરા, ધાગા, અરે કશું પણ કોઈ જ સત્તા ચલાવી ના શકે. જેના ઉપર કોઈ સત્તા ના ચાલે એવો છે તે ભગવાન છે. તો શું વેદ, પુરાણ, શ્રુતિ, શાસ્ત્ર કે દર્શન, સ્થળો, નદીઓ બધો મળી જે ભગવાનની વાત કરે છે એમને સાચી માની લેવી? ગીતા ભલે ભગવાનની વાત કરે પણ એણે કોને ભગવાન બતાવી દીધો એ તો કહો. એ ગીતાનું કોઈક અગમ્ય વાત છે શ્રી કૃષ્ણની, અને એમાં હું ભગવાન છું એવું કૃષ્ણ બોલ્યા જ નથી. ઓમ તથા ઓહમ સોહમ સહિત જે 21,600 શ્વાસા એક દિવસ કાળના મુખમાં ભસ્મીભૂત થવાવાળા શું ભગવાનથી ભેટો કરાવી દેશે? શું કોઈ અલખનો ઓટલો બતાવી દેશે? થોડી ઘણી રાખ, ચંદન કે વેશભૂષા પહેરી લે અથવા 2, 4, 5 નામો કે સતનામ રટી લે, નિજ નામ ખબર પડી જાય તો ભગવાન આવીને મળી જાય એમ માનો છો? તો ના, એવી જરૂર કે ગરજ રાખે તે તો ભગવાન ના જ હોય. એ તો જે ભગવાન છે એને જ ખબર પડે, પણ એ કોઈ દિવસ એવી ધારણા ના કરે કે હું ભગવાન છું. શું કોઈ આશ્રમ, અપાશ્રમ, મંદિર, મસ્જિદ કે વિવિધ મૂર્તિઓ મૂકી ભગવાન બનાવી દઈ, હજારો લોકોના મેળામેદની કરી, જાતે સેવા કરી, લાખોની મિલકત લૂંટાવી દે તો તેને અથવા ત્યાં ભગવાન માની લેવો? તો શું ઊંચ વ્યાખ્યાનો કરી, હિપ્નોટિઝમ કરી લે તો શું તેને ભગવાન કહી દેવો? આવું નથી, કારણ કે વ્યક્તિ કોઈ દિવસ પણ ભગવાન હોઈ શકે નહીં. અને એ જે કરે છે તો એ વ્યક્તિની શક્તિ છે. કારણ કે કરંટ એની શક્તિથી અનંત રૂપે થતો હોય છે. ખરેખર જો ભગવાન જ હોય તો તેનું કોઈ પણ નામ જ ના હોવું જોઈએ, નહીંતર તે નામથી ઘણાએ બોલાવી લેનારા પડ્યા છે. જો તેને કોઈ પણ રૂપ હોય તો પણ કોઈક ને કોઈક તો ઓળખી જવાના જ છે. તથા કોઈને કોઈ ગુણ કરે તો પછી વસ્તુ માત્રના તમામ ગુણોની કોઈ જ જરૂર જ ના પડે. માટે વિચારવું જરૂરી છે કે નામ, સર્વનામ, રૂપ, આકાર કે નિગ્રાકાર તથા તમામ પ્રકારના ગુણ અવગુણ જ્યાં હોય ત્યાં સુધી ભગવાન નથી એમ ચોક્કસ માનવું જોઈએ. મહાબુદ્ધિમાન તથા સૂક્ષ્મ વિચારશીલ ધનપતિ, ગરીબ તથા 10 માથાના ભેજો એકી સાથે કામ લાગી જાય અને તરત જ મળી જાય તેને ભગવાન ના કહેવાય.
કારણ કે જો કોઈની પણ બુદ્ધિ મન કે કોઈ પણ પ્રકારની સંપત્તિ લડાવી લે તો પણ ભગવાન હાથમાં આવી જાય જ નહીં. એ ભગવાન છે, કારણ કે જે દૂર થયો જ નથી તો એને કઈ રીતે ક્યાંથી મેળવી લેવો? અરે ભગવાનને એવું તે કેવું શરીર છે કે તે 2-4 ભુજાઓ ધારણ કરી લે, જેમાં પરિવર્તન જ નથી, જેમાં કોઈ સાધન જ નથી. અને એટલે કે શંખ ચક્ર કે ધનુષ્ય અથવા કોઈ પણ સાધન પકડી ઘડી બે ઘડી કોઈ કામના અર્થે ચલાવી લે તો શું તે ભગવાન કહેવાય? નહીં. વાસ્તવમાં એમાં આપણી સમજ શક્તિ કાર્ય કરી શકતી નથી. ભગવાનને તો કોઈ પણ ઈચ્છા કે આસક્તિ વશ ના જ કરી શકે. શું કોઈ સતચિત આનંદ અસ્થિ ભાતિ પ્રિય તત્વતમ અસી અરે કોઈને કોઈ વ્યાકરણ વ્યંજન કે ભાષાઓ લગાવી દઈ ભેદ પાડી દે તો શું એવા ભગવાનના ભાગ કે ટુકડાને ભગવાન સમજી લેવા? તો ના, ભગવાન તો એક જ નિરંતર હોય, જેમાં કોઈ ખંડ હોતો નથી. ભગવાનને તો તેના સાથે કંઈ જ લેવા દેવા કે રાજી થવા જેવું ના હોય. શું કોઈ ગુરુ ચેલા એકાંતે ભેગા થઈ એમની રીતે જ્ઞાન ગોષ્ઠી કરી લે તો એકબીજાને ભગવાન માની જવા? તો ના માની લેવાય. તો ના ભગવાન હોય તો કોઈ શીખવાડી દે અને કોઈ શીખીને તૈયાર થઈ જાય એવાને ભગવાન માની લેવાય? તો ના મનાય. કોઈ પણ શીખવું કે શીખવાડવું એ તૈયાર કરવું, શીખવું કે શીખવાડીને કોઈને તૈયાર કરવું એ ભગવાન કેવી રીતે મનાય? ભગવાનને કશું શીખવાની જરૂર નથી. એ સર્વ શક્તિમાન, સર્વ યુક્ત અને સર્વત્ર, જેને સર્વ શબ્દ લાગે છે એમાં કોઈ પણ વધઘટ અગર તો ન્યૂનતા છે જ નહીં. એમાં જે કશું ખૂટતું જ નથી એ જ ભગવાન છે, અને જેમાં કોઈ પણ વધારાનું પણ નથી એ ભગવાન કહેવાય છે. આપણો આ પ્રથમ તબક્કો ભાગ 1 અહીં પૂરો કરીએ. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.